આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર સમા એક પ્રસંગની આજે વાત કરવી છે. માળી સમાજના ખેડૂ અને ભાવેણાના રાજાનો આ પ્રસંગ છે. બપોરનું ટાણું છે, ઉનાળાનો ખરો તડકો છે. આમ ઉઘાડા પગે નીકળીએ ને તો પગમાં છાલા પડી જાય હો, ચામડું બળવા લાગે. અને આવા ખરા તડકામાં ગોહિલવાડની ધરતીમાં ખોપાળાના પહાડ પરથી એક ઘોડેસવાર નીકળે છે. તરદાર તડકો છે, સૂરજ નારાયણ જાણે હમણાં ધરતી માથે આવી જશે. અને આમ જારની મુઠ્ઠી ભરીને નાખીએ ને તો તડ 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 ધાણી ફૂટવા લાગે. અને આવા તડકામાં ઘોડેસવાર આવે છે. ચારે બાજુ કોઈ દેખાતું નથી, પણ દૂર ખેતરમાં એક ખેડૂ કો હાકે છે. જોજો, આ દેશના રાજા અને માળી સમાજના ખેડૂનો આ એક પ્રસંગ છે. ખોપાળાના પહાડમાંથી ઘોડેસવાર આવ્યા. કાળઝાળ તડકો છે, તરસ લાગી છે અને ઘોડેસવારની નજર ખેડૂ પર પડે છે. ખેડૂ કો હાકે છે અને બાજુમાંથી પાણીનો ધોરિયો વહે છે. ઘોડેસવાર ઘોડી તાણે છે અને ધોરિયામાંથી ખોબલે ખોબલે પાણી પીવા લાગે છે. એમાં કો હાંકતો ખેડૂ આ તમામ દ્રશ્ય જોવે છે. બાપલિયા, આ ખેડૂએ જે ધોતિયું પહેર્યું હતું ને, એ ધોતિયામાં કેટલા કાણા હતા એ ગણી શકાય એમ નહોતા. એટલો ગરીબ ખેડૂ હતો. ખેડૂત નજર ફેરવીને જોવે છે તો વડલાના થળીએ ઘોડેસવાર આરામ કરવા બેઠો છે. એટલે ખેડૂ કો હાંકતા હાંકતા વાત કરવાની શરૂઆત કરે છે. કો હાંકતા હાંકતા ખેડૂએ કીધું, હપાયડા લાગો, હપાયડા. હપાયડા એટલે દેશી ભાષામાં એમ કહેવાય કે રાજાના સિપાહી લાગો છો. એટલે ખેડૂ એમ પૂછે છે, હપાયડા લાગો, હપાયડા. ઘોડેસવાર કહે છે, હા હો. ખેડૂ પૂછે છે, કયા ગામના? તો કે ભાવેણાના. હવે ભાવેણા એટલે આજનું ભાવનગર. ભાવેણાના છો એમ ને? હા હો, ભાવેણાના. નમક હલાલ કે નમક હરામ? ખેડૂ બાપા પૂછે છે કે નમક હલાલ છો કે નમક હરામ? ઘોડેસવાર કે, બાપા એમ કેમ બોલો છો? ખેડૂ કે, જો તમે નમક હલાલ હો, નમક હરામ ના હો તો તમારા રાજાને જઈને એમ ન કહેવાય કે કોક દી આવા ગામડામાં આવીને ખેડૂની હાલત જોવી જોઈએ. ખેડૂ બાપાએ તો આમ બધી વરાળ કાઢી નાખી હો, કે તમારા રાજાને તો આમ ગાદી ઉપર બેસીને મોજું કરવી છે. એને કયો કોક દી આવા ગામડામાં આવીને ખેડૂની હાલત જોવે. ખેડૂને નબળું વરસ થયું હોય તો ઘરમાં દાણો છે કે નહીં એ જોવું પડે. એમ કહેવાય કે ઉનાળાનું ટાણું અને ગરીબાઈ આટો લાવી ગઈ હતી. એટલે ખેડૂ બાપાએ તો ઘોડેસવાર સામે બધી વેદના ઠાલવી નાખી. અને ભાવેણાના રાજા વિશે તો આમ કેટલુંય કહી દીધું હો, કે તમારા રાજા આવા અને તમારા રાજાને આમ કરવું જોઈએ ને કેટલુંય કીધું. પણ ઘોડેસવારે તો બધું શાંતિથી સાંભળ્યું. લગભગ અડધી કલાક સુધી એ ગરીબ ખેડૂએ પોતાની વેદના ઠાલવી. અને પછી ઘોડેસવારે કીધું કે બાપા, તમે આમ ઝપટી જ પડો કે કોઈ આવ્યું હોય તો એને ખાવાનું પૂછો. કારણ કે ઘોડેસવારને બરાબરની ભૂખ લાગી હતી. અને ખેડૂ બાપા આટલું સાંભળતા જ કોહ છોડીને નજીક આવ્યા અને વડલાની વડવાઈ પર ટીંગાડેલી ઠીકરાની દેગડી ઉતારી અને ભાથામાં બોળો લાવ્યા હતા. એ બોળો ઘોડેસવારને ખવડાવ્યો. ઘોડેસવાર તો રખડી રખડીને આવ્યો હતો અને ભૂખ બહુ લાગી હતી. એટલે આખી દેગડી ખાલી કરી નાખ્યો. ખેડૂ સવારનો કો હાંકતો હતો. એને ખબર હતી કે હવે પાછું ભાથું લેવા તો ઘરે જવાશે નહીં. છતાં પણ એ ઘોડેસવાર બોળો પીતો હતો ને, એ જોઈને ખેડૂ રાજી થતો હતો. આને દાતારી કહેવાય હો. ઘોડેસવાર તો બધો બોળો પી ગયો અને હવે ઊંઘ ચડી. ખેડૂ કે, રાજાના સિપાહીને તો મોજ જ હોય ને, સૂઈ જાવ તમારે. ઘોડેસવારે તો હેઈને વડલાને છાંયડે ઊંઘ કરી લીધી હો. અને હાલ તો થાય છે ત્યાં પાછા વળીને પૂછ્યું, ખેડૂ બાપા, તમે તો મારું નામ ને ગામ ને બધું પૂછી લીધું, પણ તમારું નામ તો કયો મને. કેમ, નામ જાણીને તારે ભાવનગરના રાજાને મારી ફરિયાદ કરવી છે? જા કહી દે છે તારા રાજાને સોંડો માળી મારું નામ અને ભૂમલી ગામ. ઘોડેસવાર ત્યાંથી જતો રહ્યો અને સોંડાભાઈ માળી ઘરે ગયા. ઘરે જઈને જમ્યા. બીજે દી પાછા વાડીએ ગયા. 2-3 દી થયા અને સવારનું ટાણું હતું. 2 ઘોડેસવાર ડેલીએ આવ્યા અને એમ કીધું, સોંડાભાઈ માળી છે ઘરે? ખેડૂ બોલ્યા, હા હું જ છું, બોલો ને, કોણ છો તમે? અમે ભાવનગર મહારાજના સિપાહી અને મહારાજે તમને બોલાવ્યા છે તો તમને લેવા આવ્યા. આટલું સાંભળતા જ સોંડાભાઈના હાથમાંથી તો દેગડી હતી એ પડી ગઈ. ઘરવાળીને કીધું, હું જાઉં છું, હવે તું છોકરાઓને સાચવજે, હવે હું કંઈ પાછો નહીં આવું. જીભને તો હાડકું છે નહીં, ભડભડ બોલાય છે. અને 2 દી પહેલાં ભાવનગરના રાજા વિશે ખરું ખોટું બોલાઈ ગયું હતું. એટલે હવે એ મને છોડશે નહીં. સાંભળજો હવે વાતનું મૂળ. સિપાહીઓ સોંડાભાઈ માળીને લઈને ભાવનગર પહોંચે છે. ધીરે ધીરે સોંડાભાઈ માળી રાજદરબારમાં આગળ વધે છે. બધા આ દુબળા પતળા ખેડૂ સામે ટગર ટગર જોવે છે. ખેડૂને તો મનમાં એમ થાય છે કે રાજા વિશે કંઈ બોલ્યો ન હોત અને છાનોમાનો બેઠો હોત તો સારું હતું. પણ આમ નજર ફેરવી ત્યાં તો જે માણસને મોટે મોટ ગાળો દીધી હતી એ ભાવનગર મહારાજ પોતે જ હતા. કારણ કે એ ખેડૂ બાપાને ખબર નહોતી કે જે ઘોડેસવારને ગાળો દીધી અને બોલો ખવડાવ્યો એ ભાવનગરના મહારાજા પોતે હતા. સોંડામાળીને તો આમ મનમાં ને મનમાં એમ થાય કે હવે શું થશે મારું. ત્યાં ભાવનગર નરેશે બૂમ પાડી, સોંડાભાઈ આવો આવો, બેસો બેસો. પણ સોંડાભાઈનું તો હૈયું ફડફડ થાય છે. ભાવેણાના મહારાજા એમ પૂછે છે કે જહાભાઈ વજીર ક્યાં ગયા, બોલાવો ને એને.
જહાભાઈ વજીર, તાંબાનું પતરું લઈ આવો. હવે બરાબર સાંભળજો. તાંબાનું પતરું આવ્યું. ભાવેણાના મહારાજ વજયસિંહજી બોલ્યા, જહાભાઈ વજીર, જરીક સોંડાભાઈને પૂછો તો જમીન કેટલી? બાપુ, 1 વીઘો. વાડી? 1 કોહની. તમે તો જોઈએ જ છે. જહાભાઈ વજીર, લખો. તેથી ભાવનગરના મહારાજ બોલે છે, ઓ જહાભાઈ વજીર, તાંબાના પતરામાં લખો 12 વીઘા જમીન, 6 જોડી બળદ. અરે 18 પાદરનો ધણી ઊભો ઊભો લખાવે છે અને એક ખેડૂનો દીકરો જોવે છે કે આ બધું શું છે. લખો 12 વીઘા જમીન, 12 બળદ, 6 કોહની વાડી. આ વાડીમાં વાવવા 20 કળશી બાજરો અને ઘરે દૂજાણા તો જોઈએ જ, એટલે લખો 4 દૂધની ભેંસો. લખ્યું જહાભાઈ? હા બાપુ, તમે બોલ્યા એ બધું લખ્યું. તો હવે એની નીચે લખો, સૂર્યચંદ્રની સાખે એક માળીના દીકરાએ 18 પાદરના ધણીને ખરે બપોરે સાચી ગાળો કાઢીને એના બદલામાં ભાવનગરના મહારાજ આ બધું આપે છે. એની ગાળો સાચી હતી, એની પેટમાંથી વરાળ નીકળી એ સાચી હતી. એનો જે બોળો ખાધો ને એ બોળાના બદલામાં ભાવનગરના ધણી આ બધું આપે છે. એમ કહેવાય કે તેથી આટલું આપીને સોંડાભાઈ માળીને વાજતે ગાજતે ભાવનગર મહારાજના માણસો મૂકવા ગયા. આ ગોહિલવાડની ધરતીની સત્ય ઘટના છે. કેટલા મહાન હશે આ રાજા. અને એટલે જેમ કહેવાય કે આઝાદીના આટલા વર્ષો થઈ ગયા છતાં પણ આપણે તેને યાદ કરીએ છીએ. વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવો અને ગુજ્જુ જ્ઞાનને ફોલો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.